નમસ્કાર મિત્રો, હું છું મહેન્દ્ર પટેલ. ડિજિટલ શાળા ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે આપણા જે સોફ્ટવેર છે સરળ રોજમેર, જેની અંદર ખૂબ સરસ કામ થઈ રહ્યું છે. ઘણા બધા ગુજરાતના ઘણા બધા મિત્રો, કોઈ પણ જિલ્લો બાકી નથી, બધા કામ કરે છે. તો એની અંદર આપણે એન્ટ્રી સુધીના વિડીયો જોયા હતા. હવે આજે આપણે આ વિડીયો જે બનાવવા જઈ રહ્યા છીએ એ ઓછામાં ઓછો 10 મિનિટ ચાલશે. એટલે જો તમારી પાસે ટાઈમ હોય તો જ આ વિડીયો શરૂ રાખો, નહીંતર સમય હોય ત્યારે જોઈ શકો છો. કારણ કે આની અંદર ઘણી બધી વસ્તુ એવી આવશે જેને તમે જો સ્કીપ કરશો તો ઘણી બધી તમારા કામની અંદર તકલીફો થશે. અને સરળ કામ કરવું હોય તો થોડો ટાઈમ વિડીયોમાં આપજો. તો આપણે એન્ટ્રી કરી નાખી છે, જો તમે જોઈ શકો છો. આટલી મેં ડેમો એન્ટ્રી અંદર નાખેલી છે. હવે આ એન્ટ્રી છે એ કઈ રીતે કરવાની છે એ આગળના વિડીયો આપણે જોયું હતું. અહીં સૂચનાના પેજની અંદર ખાસ આ જે નથી વાંચતા એને તકલીફ પડે છે એન્ટ્રી કરવા બાબતે. તો ખાસ એન્ટ્રી થઈ ગયા પછી હવે કેશબુક કઈ રીતે ડાઉનલોડ કરવી, બરાબર, એનો પ્રશ્ન છે ખાસ આપણે આજે લેવાનો છે. તો ઓટો કેશબુક, જેની અંદર આપણે અલગ અલગ 4 રીત છે. આ જે પહેલી બીજી રીત છે એ એક સરખા જેવી રીત છે, જેની અંદર 5 એન્ટ્રી હોય. તમારે 5થી વધારે એન્ટ્રી નથી એક જ તારીખની અંદર, આવકની 5 અથવા જાવકની 5, તો આ રીત. અને 5થી વધારે 10 તો હોય તો આ રીત છે. અને આ 2 રીત ખૂબ સરસ છે. એટલે પહેલી બીજી આ જે છે રીત, એની અંદર જ તમારે બને ત્યાં સુધી કામ કરો એવી આશા છે. આ જે રીત છે એ આગળના જૂના વર્ઝનની રીત પણ આપણે સાથે સાથે લીધી છે. તો આપણે પહેલી રીત ઉપર ક્લિક કરી અને આવી રીતે તમને આની અંદર અહીંયા આ જે બટન છે એના ઉપરથી તમને જો પહેલાં આપણો વ્યવહાર છે 1/11/2023, બરાબર. તો આ જે વ્યવહાર થયો એ પહેલાં ઉઘડતી સિલક કેટલી હતી, એટલે કે 1/4. આપણે અહીંયા અપડેટ વર્ઝનની અંદર આવી જશે. ઉઘડતી સિલક 0, પછી ગ્રાન્ટ જમા થઈ, બરાબર, એમાંથી ઉપયોગ થયો નથી. તો આ જે રીત છે એ પણ તમે કરી શકો. આપણે જૂની સિસ્ટમ પ્રમાણે બધી ગ્રાન્ટ જમા લઈ લેતા એ. અને PFMSની જેમ, એટલે કે પાસબુકની અંદર ગ્રાન્ટ 1000 રૂપિયા જમા બાજુ અને 1000 ઉધાર બાજુ ખર્ચ, એવી રીતે 500 જમા 500 ખર્ચ, એવી રીતે પણ તમે એન્ટ્રીમાં લખી શકો. આપણે જેવી રીતે એન્ટ્રી કરી હશે, અહીં જો એન્ટ્રી જે રીતે કરી હશે એ પ્રમાણે ઓટોમેટિક જ આ કેશબુક લખાઈ જાય છે, બરાબર. હવે આ કેશબુકની અંદર જે પેજ થયા છે એ, તો આ કેશબુકની અંદર આ જે તમે દેખાય છે આ એક ડાબી બાજુનો ભાગ છે, પેજ 1 A4 પ્રિન્ટ કાઢશો ત્યારે. અને અહીંથી આ જે છે આ જમણી બાજુનો ભાગ છે, બરાબર. તો આવી રીતે 2 ભાગની અંદર છે. તો સૌથી પહેલાં આપણે શું કામ કરવાનું છે, તો કે સૌથી પહેલાં આપણે અહીં ફન પેજ ડાઉનલોડની અંદર જઈ અને આ કેશબુક અહીં સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા ઘણા બધા આવી રીતે બની શકે છે ફન પેજ, પણ આપણે કેશબુક સિલેક્ટ કરી અને એની એક PDF બનાવી લેવાની છે. તો હું એક કેશબુકનું ફોલ્ડર બનાવી એની અંદર 0 નંબર આપી દઉં, બરાબર છે. એટલે કે આ જે એક ફન પેજ આપણી પાસે PDF સ્વરૂપે આવી ગયું કેશબુકનું. આવી રીતે તમે બધાના ફન પેજ બનાવી શકશો. હવે આપણે પાછા કેશબુકમાં જશું અને ત્યાંથી હવે કેશબુકનું આપણે જે વ્યવહાર કરેલા છે તે આપણે ડાઉનલોડ કરવા છે. તો સૌથી પહેલાં અહીંયા 1 નંબર છે, બરાબર. પછી અહીંયા તમે ક્લિક કરશો એટલે 2 નંબર, પછીની તારીખનો વ્યવહાર આની અંદર આવી જશે. 3 નંબર અહીં ક્લિક કરશો એટલે 3 નંબર આપણે ક્લિક કરશું એટલે આપણે 001/1990 આવી જશે. એટલે આપણે સમજી લેવાનું કે હવે આપણી એન્ટ્રી નથી. 6/2 તારીખ સુધી આપણી એન્ટ્રી છે, બરાબર. એટલે 3 સુધી આપણી એન્ટ્રી છે. અહીં આપણે તમારે એન્ટ્રી ગમે તેટલી હોઈ શકે. હવે સૌથી પહેલાં 1 રાખી અને હું અહીં PDF બનાવીશ. એ PDFનું હું નામ આપી દઉં છું, 1 નંબર આપી દઉં છું, બરાબર. આવી રીતે 2 પેજની એક PDF બની ગઈ છે. હવે અહીંયા 2 કરી અને ફરીથી હું PDF આપીશ, એને નંબર આપીશ 2, બરાબર. એટલે કે જે બીજી કોર્નરમાં 2 લખેલું છે એવી 2 પેજની PDF બની ગઈ છે. 2 પેજની PDF આવી રીતે બને છે. આને હું 3 નંબર આપી દઉં. કઈ રીતે એક જ PDF બનાવી આગળ પાછળ પ્રિન્ટ કાઢવી તેની પણ હું તમને સમજ આપીશ, બરાબર. આ 3 PDF થઈ ગઈ. દાખલા તરીકે આ જે PDF બને છે, બરાબર, એની અંદર કોઈને આ જે જગ્યા છે એ વધુ ઓછી કરવી છે તો આ રો હાઇટની અંદરથી એ અહીં કરી શકે છે. રો હાઇટ ઉપર તમે ક્લિક કરશો પછી તમને આવી રીતે આ મળે છે, બરાબર. પણ આ કરવું બહુ જ જોખમી જેવું છે. જો તમને ક્યાંક વધારે જગ્યા કપાતું હોય
એવું હોય તો તમે એ કરી શકો છો, અથવા અહીં પેજ સેટઅપમાં જઈ અને તમે આની ટકાવારી વધુ ઓછું કરી શકો છો, માર્જિન છે એ વધુ ઓછું કરી શકો છો. એટલે પેજ સેટઅપની અંદર જઈને ક્યાંથી પેજ સેટઅપ આવે છે, ફરી વખત આ પેજ સેટઅપ ઉપર મેનુ છે એમાં ક્લિક કરશો એટલે તમને પ્રિવ્યૂ દેખાડશે અને અહીંયા પેજ સેટઅપ મેનુ ખુલશે. એમાં તમે આ માર્જિન છે એ વધુ ઓછું કરી શકો છો. પછી આ જે છે માની લો કે માર્જિનમાં તમારે આગળ અહીંયા પિનની જગ્યા આપણે રાખેલી છે આગળ, છતાં વધારે રાખવા માગો છો તો અહીંયા વધુ રાખી દો અને અહીંયા ઓછા કરી દો, તો પણ એ રીતે પણ કરી શકો છો તમે. હવે આ PDF ડાઉનલોડ જે થઈ ગઈ એ ફોલ્ડર આપણે ખોલીએ. આ ફોલ્ડરની અંદર આ PDF ડાઉનલોડ થઈ ગઈ, બરાબર. 0 PDF છે એ કઈ છે, આપણે ફન પેજની છે. પછી એક PDF છે એ કઈ છે, જ્યાંથી આપણો વ્યવહાર 1/11થી શરૂ થયો, એની આવક બાજુનું પેજ છે અને એક જાવક બાજુનું પેજ છે, બરાબર છે. તો આવી રીતે આ 4 એક 0 ફન પેજ અને આ આપણી એન્ટ્રીની. હવે આપણે આ બધાને એક મર્જ કરવાનું છે. તો એના માટે આઈ લવ PDF આવું આપણે એક વેબસાઇટ છે ilovepdf.com, એની ઉપર પહેલું જ તમને મળશે મર્જ PDF. તો અહીં આપણે આ જે છે અહીંયા આપણે આપણી જે રોજમેડની ફાઇલ છે કેસબુકની એ બધી લઈ લેવાની છે, બરાબર છે. આવી રીતે તમે કરી અને જોઈ લેવાનું છે. પહેલી 0 છે, 1 છે, 2 છે, 3 છે. મર્જ ઉપર જેમ ક્લિક કરશો તરત જ ડાઉનલોડ મર્જ ઓપ્શન આવી જશે અને આપણી એક જે ફાઇલ આપણી બનશે એ મર્જ થઈ અને આપણને મળી જશે PDF ફાઇલ. ડાઉનલોડ પ્રોસેસ થાય છે. તો આ જે PDF આપણને મળે છે એની અંદર તમામ પેજ આવી ગયા હશે. આપણી પાસે આ જે PDFની 3 ફાઇલ હતી, 4 ફાઇલ, એક ફન પેજ અને આ, એટલે કે આની અંદર 2 પેજ, 6 અને એક આ પેજ, 7 પેજ હતા. અલગ અલગ PDF ફાઇલો હતી. તો PDF ફાઇલને મર્જ કરવા માટે ખાસ આ એક વેબસાઇટ છે અને આ વેબસાઇટ ખૂબ કામની પણ છે કે એની અંદર તમારે બીજું મર્જ છે, પછી PDFમાંથી જુદું પાડવાનું હોય, બરાબર છે. PDFને નાની ઓછા MBની કરવી હોય, PDFમાંથી વર્ડ એડિટ કરવું હોય, ઘણા બધા ઓપ્શન છે. એટલે ખૂબ સરસ વેબસાઇટ છે. હવે આ એક PDF મર્જ સ્વરૂપે આપણને મળી ગઈ છે. અહીંથી આપણે કટ કરી અને આપણા ફોલ્ડરની અંદર મૂકી દઈએ, આપણું જે ફોલ્ડર છે એમાં. એટલે કે આ એક મર્જ થયેલી એને રિનેમ તમે આપી શકો છો. જો આવી રીતે આ હવે બધા જેટલા પેજ હતા એ ક્રમની અંદર જ બધા મર્જ થઈ ગયા. એટલે કે આપણા કેસબુકની આ આખી ફાઇલ આવી ગઈ છે. તો આ જે છે ફાઇલ, બરાબર. તો આપણે કાયમ આપણે PDF ફાઇલ જ્યારે ઓપન કરીએ છીએ, આ જે PDF ફાઇલ છે, બરાબર, આ PDF ફાઇલ છે એને આપણે ક્રોમની અંદર ઓપન કરવાની છે. ખાસ મિત્રો એક સજેશન છે કે આ જે છે PDF ફાઇલ એને ઓપન વિથ એડોબ રીડર બીજી જગ્યાએ ન કરતાં આપણે ક્રોમમાં કરશું. કેમ ક્રોમમાં કરશું એ ખાસ તમને જણાવું કે ક્રોમમાં કરવાથી આપણને આપણું પ્રિન્ટર આગળ પાછળ પ્રિન્ટ કાઢે એવું ન હોય તો પણ આપણને આગળ પાછળનો ઓપ્શન ક્રોમ આપશે. એ આગળ પાછળ પ્રિન્ટર આપણું નથી. આપણી સ્કૂલની અંદર ઘણા છે એ આગળ પાછળ પ્રિન્ટ થઈ શકે એવો પ્રિન્ટર નથી હોતા. તો આપણે આગળ પાછળ પ્રિન્ટ ક્રોમની અંદર આપણને આગળ પાછળવાળું આપી અને તમને અહીંયા પહેલું ઓપ્શન છે એ ઓકે છે, ઓલ પ્રિન્ટ. પછી પ્રિન્ટ તમે આપી દેશો એટલે શું થશે કે એની અંદરથી માની લો કે આ જે આવડા પેજ હતા એની અંદર 7 પેજની PDF છે, તો અંદરથી 4 પેજ નીકળશે પ્રિન્ટ અને એ 4 પેજને પકડી અને એમ જ આપણે નીચે પેજ જવા દેવાના છે. એટલે આવું કરવાથી શું થશે, ઓટોમેટિક એ પેજ ક્રોમ છે બ્રાઉઝર એ ઓટોમેટિક પેજ છાપશે અને એ 4 પેજને ઓટોમેટિક પાછા આપણે મૂકી દેશું. જેમ નીકળે છે એમ આખો બંચ પકડી અને પાછો પ્રિન્ટરની અંદર મૂકી દેવાનો છે. આવું કરવાથી આગળ પાછળ પ્રિન્ટ ઓટોમેટિક જેની પાછળ લેવાની છે એની પાછળ એ લઈ લેશે, બરાબર. એટલે ખાસ PDF છે એ ક્રોમ બ્રાઉઝરની અંદર ઓપન કરવાની છે. કેવી રીતે મેં તમને કહી દીધું. દાખલા તરીકે આ તમારે PDF રીડરની અંદર એડોબ રીડરમાં થતી હોય તો તમારે ઓપન વિથમાં જઈ
અને ક્રોમ બ્રાઉઝર કરશો એટલે તમારી PDF ક્રોમમાં ઓપન થઈ જશે આવી રીતે. અને પ્રિન્ટમાં જઈ અને મેં તમને કીધું એમ બોથ સાઈડ આપી દેવાનું અને પ્રિન્ટ આપશો એટલે જેટલા પેજ હશે એમાંથી 50% પેજ તમને પ્રિન્ટ થઈ નીકળશે. અને માની લો કે તમારે 26 પેજ છે તો 13 પેજ નીકળશે પ્રિન્ટ. અને 13 પેજને પકડી બરાબર એમને એમ પકડી અને એમને એમ જ એક પણ પેજ આપણે આડું હોડું ડગાવવાનું નથી. એમને એમ પાછા 13 પેજ મૂકી દેશું અને પાછું તમને સ્ક્રીન ઉપર એક બટન આવશે કન્ટિન્યુ પ્રિન્ટ માટે. એ કન્ટિન્યુ તમે દબાવશો એટલે ફરી વખત એની પાછળ છપાઈ જશે. અને પછી જે 13 પેજ બહાર નીકળશે એ ઓટોમેટિક આખું બંચ, ક્યાંય તમારે કોઈ પેજ આડું હોડું કેમ મૂકવું કંઈ જ કરવું પડશે નહીં. એટલે આગળ પાછળ એટલે ગમે ત્યારે બોથ સાઈડ પ્રિન્ટ કરવાનું થાય તો ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરવો. એડોબ રીડર છે એ જરૂર જ નથી. એટલે વધારે જગ્યા રોકતું હોય તો તમે અનઇન્સ્ટોલ પણ કરી શકો છો. તો ખાસ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કઈ રીતે કરવો અને આપણો આ કેસબુક છે એને કેવી રીતે ડાઉનલોડ કરવી એની આપણે વાત કરી. બરાબર. તો આ જ રીતે તમે ક્લાસિફાઈડ છે બરાબર. અને અહીંયા તમે હેડ છે, ફાયર સેફ્ટી છે, પછી બિલ રજિસ્ટર છે બરાબર. આ ઘણા બધા આવકાર છે. તો આની PDF છે એ તમે આગળ પાછળ કાઢવાની થશે તો તમે કઈ રીતે કાઢશો એનો પણ તમને ખ્યાલ આવી ગયો હશે. અને કેવી રીતે મર્જ કરવાની આ PDF બધી નીકળે છે એને એકમાં કેવી રીતે ઓનલાઈન તમે આઈ લવ PDFમાં મર્જ કરશો તેનો પણ તમને ખ્યાલ આવી ગયો હશે. તો આ ખાસ કેસબુકને ડાઉનલોડ કરવા માટેનો વિડીયો હતો. તો આવી જ રીતે 12 માસના UTC એને પણ કેવી રીતે આની અંદર એક પેજ સેટઅપનો મેનુ હું એક આની અંદર આવે છે. જો આ રો હાઇટ છે એની અંદર તમે કોલમ વિડ છે એ તમે વધારે ઘટાડે કરી શકો. પણ હવે અહીં તમને એક એપ્રિલ મહિનો છે, હવે અહીં એક બ્લુ લાઇન દેખાતી હશે. કારણ શું? જો હું તમને એક વાત કહું કે આની અંદર માની લો કે 9 હેડ છે બરાબર. આવતા સમયની અંદર આ 12 થવાના, 15 થવાના, તો ઓટોમેટિક જ થશે એ હેડ. આપણે કંઈ જ કરવાનું નથી, ઓટોમેટિક જગ્યા લઈ લેશે. પણ હવે A4માં નીકળવાની કેપેસિટી તો નક્કી જ હોય છે કે આટલું નીકળે. તો ત્યારે આપણે શું કરશું? તો ત્યારે જોવાનું છે કે આપણે અહીંથી કરી અને અહીં સુધીનું આપણે A4ની અંદર પહેલા પેજમાં પ્રિન્ટ કરવું છે. તો આ બ્લુ લાઇન છે એને અહીંયા આપણે લઈ જશું. એટલે આ જે બ્લુ લાઇન છે અહીંયા સુધીનું છે એ તમે જોઈ શકો છો આવી રીતે બરાબર. પછી બીજી બ્લુ લાઇન છે એને આપણે અહીં રાખશું. તો આ બ્લુ લાઇન છે ને એ તમારો પ્રિન્ટ એરિયા નક્કી કરે છે એટલું તમને એ પેજમાં પ્રિન્ટ થવા દેશે. આવી રીતે બ્લુ લાઇનને વ્યવસ્થિત સેટ કરી લેશો પછી તમે એની પ્રિન્ટ જોશો તો ક્યાંય વધારાનું એ તારીખની અંદર આવશે નહીં બરાબર છે. તો આવી રીતે બ્લુ લાઇનથી તમે એનું પેજ સેટઅપ કરી શકો છો. એટલે બ્લુ લાઇનને ખસેડી અને કેટલું પ્રિન્ટ તમારે કરાવવું છે તે તમે સેટ કરી શકો છો. આવી જ રીતે તમે કેસબુકની અંદર ક્લાસિફાઈડ હોય કે ગમે તે હોય એમાં બ્લુ લાઇનની ખાસ અગત્યતા શું છે એ તમે જાણી ગયા હશો. અને ખાસ માની લો કે ઘણી વખત આ એન્ટ્રી પેજ છે, એન્ટ્રી પેજની PDF જોતી હોય પણ તો પણ અહીંથી તમે PDF મેળવી શકો છો બરાબર. વધારાની લીટી આવતી હોય તો તમે અહીંયા તારીખમાં જઈ બ્લેન્કમાં કાઢી તો આ જેટલી એન્ટ્રી છે એટલી જ એન્ટ્રી રાખી અને PDF ઉપર ક્લિક કરશો અને અહીંયા માની લો હું 1 2 3 નામ આપી દઉં છું. તો આ જે એન્ટ્રી જે કરી છે એની પણ તમે પ્રિન્ટ આવી રીતે કાઢી શકશો બરાબર. જરૂર હોતી નથી પણ છતાં તમારે એની PDF બનાવવી હોય તો PDF સીધી પ્રિન્ટ કરવી હશે તો પ્રિન્ટ પણ થઈ જશે. તો આશા રાખું છું કઈ રીતે પેજ સેટઅપ કરવું, કઈ રીતે પ્રિન્ટ કરવી એ તમને આની અંદર બરાબર ખ્યાલ આવી ગયો હશે. આના ગમે ત્યાં તમે ફિલ્ટર કરો તો પાછું ક્લિયર સિલેક્ટ ઓલ, હેડમાં કર્યું હોય તો પણ સિલેક્ટ ઓલ પછી છેલ્લે કરી લેવાનું છે બરાબર છે. તો પ્રિન્ટ PDF કઈ રીતે પેજ સેટઅપ કરવું તેનો તમને ખ્યાલ આવી ગયો હશે. રિઝલ્ટના સોફ્ટવેરની અંદર પરિણામના 1 થી 8 ધોરણના સોફ્ટવેરમાં પણ આવી રીતે જે બ્લુ લાઇન છે એનો ઉપયોગ કરી તમે રિઝલ્ટ કાઢી શકો છો બરાબર. રો હાઇટ છે એ બધું ઓછું કરી શકો છો. તો ખાસ એની અંદર પણ આપણે એક વિડીયો બનાવશું. તો પેજ સેટઅપ PDF અને સરસ પ્રિન્ટો નીકળે એ માટે માર્ગદર્શન ઘણા મિત્રોને જરૂર હતી તો આ વિડીયોની અંદર તમને મળી રહ્યું હશે.
આશા રાખું છું આ સોફ્ટવેરનો ઉપયોગ તમે ખૂબ સારી રીતે કરો છો અને ઓડિટના પત્રકો ખૂબ સરળતાથી અને ઓછા સમયની અંદર તૈયાર થઈ જતા હશે. પહેલી વખત હશે તો ક્યારેક થોડી વાર લાગી હશે, પણ એક વખત સોફ્ટવેરની અંદર તમને આઈડિયા આવી જશે એટલે ખૂબ ઝડપથી તમે કામ અને સચોટ અને સાચું ઓટો ફોર્મ્યુલાના હિસાબે આપણો હિસાબ પણ સાચો જ બનશે. આશા રાખું છું આજના વિડીયોની અંદર તમને સમજ પડી ગઈ હશે. અસ્તુ.